मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. વસ્તુ છે અહીં શું કેવું છે? ત્રણ ગુણની ત્રણ પર્યાય છે. એક દર્શન દેખવાની પર્યાય, એક જ્ઞાનની પર્યાય અને એક શ્રદ્ધાની પર્યાય, સમ્યક દર્શન પર્યાય. હવે ત્રણ પર્યાયમાં શીશનો પ્રશ્ન થયો કે દેખવું જો એવું જો હોય સમ્યક દર્શન તો ભલે એને મીઠા દર્શી દેખે છે પણ તે જ્ઞાન તને ખબર નથી બાપુ. એ મન દ્વારા ચક્ષુ દર્શન દ્વારા પરને દેખે છે અને જ્ઞાની મન દ્વારા ચક્ષુ દર્શન દ્વારા સ્વને દેખે છે. એથી એને સમ્યક દર્શન છે. હા હા ભાઈ ને લીધો અભ્યાસ કરે બરાબર. હા આ પરમાત્મા છે આ પરમાત્મા પ્રકાશ છે એટલે પરમાત્મા સ્વરૂપ છે એનું પરમાત્મા સ્વરૂપ જ આત્માનું છે. પરમાત્મા સ્વરૂપ ભગવાન પરમાત્મા વિતરાગ સ્વરૂપ છે. હવે કે છે કે દેખે તે અવલોકન કરે તે દર્શન, તો એ દર્શનમાં સમ્યક દર્શન કઈ રીતે આવે અને એ દર્શનમાં મિથ્યા દર્શન કઈ રીતે હોય? એ અવલોકનમાં અજ્ઞાની મન દ્વારા બીજાને મહાસત્તાને જાણે છે, દેખે છે. જ્ઞાની એ મન દ્વારા અચક્ષુ દર્શન દિશા કરી બેઠે છે. અચક્ષુ દર્શન દ્વારા સ્વને દેખતો હતો. આ અચક્ષુ દર્શન દ્વારા સ્વને દેખે છે કે જેથી એના સાત પ્રત્યેનો થઈને એને સંકેત છે. ફક્ત દેખવાના ફેર
વકીલ છે. અજ્ઞાની મન દ્વારા બાય દેખે છે, માં સત્તા છે ભેદ ને ભલે, અને જ્ઞાની મન દ્વારા અચક્ષુ દર્શન દ્વારા અંતર દેખે છે. તેથી તેમાં સમ્યક દર્શન હોય છે ને. સમજાણું કાંઈ કેટલો વખત ચાલે છે, અડધો કલાક તો કયો એક લીટીમાં અડધો કલાક એમાં પહેલું લક્ષમાં એ વાત લ્યો કે આત્મામાં 3 ગુણ છે. એક દર્શન ગુણ છે, એક જ્ઞાન ગુણ છે, એક શ્રદ્ધા ગુણ છે. શક્તિ 3. હવે દર્શન ગુણ જે પેલો કીધો એની પર્યાયમાં સામાન્ય રીતે ભેદ પર્યાય વિના દેખવું, એનું નામ સામાન અવલોકન દર્શન કહેવામાં આવે છે. અને પછી ભેદ પાડીને આ જીવ છે, આ જળ છે, આ જ્ઞાન છે, આ આનંદ છે, એમ ભેદ પાડીને જાણવું તેને જ્ઞાન કહે છે. હવે 2 વાત એટલી થઈ. હવે સામાન અવલોકનમાં સમ્યક દર્શન નાખવું છે અને સામાન અવલોકનમાં મિથ્યા દર્શન નાખવું છે. સમજાય છે? તો સમાન અવલોકનમાં અજ્ઞાની મન દ્વારા અચક્ષુ દર્શન દ્વારા, ચક્ષુ નહીં, અવધિ નહીં, કેવળ નહીં, મનના અચક્ષુ દ્વારા પરને દેખે છે, એટલે મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? એની દ્રષ્ટિ મિથ્યા છે ને પરને દેખે છે. 2 વાર. આત્મા જયારે અવલોકનમાં સમ્યક દ્રષ્ટિને આવે છે ત્યારે માનના અચક્ષુ દર્શન દ્વારા આવ્યો, સત્તાના સમાન સત્તાની અપેક્ષાએ અચક્ષુ દર્શન દ્વારા આવ્યો, પણ એ આત્માને અવલોકે છે માટે તેને સમ્યક દર્શન મળ્યું. જુદો દેખાય પ્રશ્ન ક્યાં છે? સમ્યક દર્શનમાં એની પ્રતીતિ થાય એમ છે. જુદાની વાત નહીં. શુદ્ધ આત્મા ઉપાધિ છે એ તો પ્રથમની શૈલી છે. બાકી જ્યાં પર્યાય દ્રવ્ય તરફ ઢળી આ સામાનમાં લક્ષ જાય છે એવું ક્યાં નથી. શું કહ્યું કે પર્યાય જે સમ્યક દર્શનની પર્યાય સામાનનો આશ્રય લે છે એમ કીધું એ સામાનનું લક્ષણ. એટલે કે એ સમ્યક દર્શનની પર્યાયનું જ્ઞાન આ સમાન છે માટે ત્યાં લક્ષ કરું છું એવું ભેદ નથી. પણ પર્યાય પર તરફથી વળીને ખસીને અંતરમાં જાય છે એટલી સામાનમાં જાય છે એમ કહેવામાં આવે છે. સામાન આ છે એવો ભેદ નથી. સમજાય છે? સમ્યક દર્શનની સિદ્ધિ કરવા સામાન અવલોકનમાં દર્શન નથી. चारों मन कर दो देखना असत दर्शन चक्षु अवधि न केवल चंचल ये अचक्षु दर्शन कीधु 4 में. तो चारों में मन कर जो देखना है अचक्षु दर्शन और आंखों से देखना चक्षु दर्शन. चारों में से आत्मा का अवलोकन होना चाहिए. चारों में से अचक्षु दर्शन अवलोकन સદમસ્ત અવસ્થામાં મન છે મનથી એટલે મન એની તો દેખે છે એ મન દ્વારા કહેવામાં આવે. સમજાય છે કઈ? સમજાય? ખરેખર તો અચક્ષુ મન દ્વારા આ આત્મા છે એમે નહીં. ત્યાં ફક્ત સામાન વસ્તુ આ પર્યાય ત્યાં થોડીથી સામાનમાં ગઈ
એટલું એને અવલોકન સામાન કહેવામાં આવે. બાકી આ સામાન છે એવો ભેદ અચક્ષુ દર્શનના વિષયમાં છે નહીં. હવે અહીં કહે છે કે જયારે આત્મા અંતરના અચક્ષુ દર્શન દ્વારા અવલોકનમાં ગયો, સોમાં ગયો ને, પેલું અચક્ષણ દ્વારા પરમાં ગયો હતો. અજ્ઞાની અચક્ષુ દર્શન દ્વારા મન દ્વારા પરને દેખાય. અહીં મન દ્વારા અચક્ષુ દર્શન અહીં દેખાય છે. અહીં દેખાય છે ત્યાં સમજી છે ને કે સમજાવું કાંઈ અરે છે તો અનુભવીની પડી દર્શન દ્વારા વસ્તુ છે તેને દેખાય છે આ આત્મા છે એમ નથી. એમાં એ તો પર્યાય આ બધું ઢળી છે, સામાનમાં ઢળી એમ કહેવામાં આવે. હવે સામાન્ય ચક્ષુ દર્શને જયારે દેખ્યું એમ કહ્યું ત્યારે સ્વનું અવલોકન થયું, એથી એને સમ્યક દર્શન છે. પરનું અવલોકન છે કે મિથ્યા દર્શન છે? સમજાવું કાંઈ? એ આત્મા અંદર આત્મા સમાન વસ્તુ બસ એ ઉપર જ્યાં અવલોકન થયું ત્યારે તો તેને આનંદ ગુણની પર્યાયની વ્યક્તતા પ્રગટ થઈ. સમ્યક દર્શનની વાત લીધી, પણ સમ્યક દર્શન થતાં આખો આત્માની પ્રતીતિ આવતા અચક્ષુ દ્વારા અવલોકનના કાળમાં આખા પૂર્ણાત્માની પ્રતીતિ થતા જેટલા ગુણો છે તેના એક અંશે પ્રગટ, બધા ગુણો થયા. એટલે સત્તાવલોકનમાં અને સમ્યક દર્શનમાં એક જ પર્યાય પ્રગતિ દર્શનની અને અચક્ષુ દર્શનની એમ નથી. આ જેની વાત છે બાપુ. આ વિતરાગ સિવાય કયા સર્વજ્ઞ પરમેશ્વર સમ્યક દર્શનને કઈ રીતે કહે છે એ વાત કરે છે. સમજાણું? જોવાના બે પ્રકાર. એક અચક્ષુ દર્શન દ્વારા આત્માને જોઈ અને એ કારણે સમ્યક, કેમ કે આત્માને જોયો એ જ કારણે એને સમ્યક દર્શનની પર્યાય છે. અને સમ્યક દર્શનની પર્યાય દ્વારા આત્માને પ્રસિદ્ધ કરી એ પણ એક સાથે થયું છે. સમજાવું કાંઈ? અરે અનંતા ગુણની પર્યાયો પ્રગટ થઈ, અનંત ગુણની પર્યાય સામાન્ય એને જોયો છે. આવી છે હવે પાણી બની ક્યાંય રહી ગયું. પોતાના પાણી સાથે હજી તો સમ્યક દર્શન પ્રથમ, પછી ચારિત્ર તો સમ્યક દર્શન હોય એને ચારિત્ર વસ્તુમાં શીખતા આવે. સમ્યક દર્શન વિનાના વ્રત અને તપ એ બધા એકલા વિનાના નિંદા છે. બાળ તપ ને બાળ વ્રત એમ ભગવાન કુંકુંદાચાર્ય સમયસારમાં કહે. જેને સમ્યક દર્શન નથી, આત્માનું અવલોકન થયું નથી, સત્તા એને અંતરના સ્વભાવની પ્રતીતિ અંતર્મુખ થઈને થઈ નથી, એવા જીવના જેટલા વ્રત ને તપ હોય એ બધા અજ્ઞાન મૂર્ખાઈ ભરેલા વ્રત ને તપ છે. એવું પાર વિકાસ નહીં થવાનું છે. સમજાવું કાંઈ? ચાર કોણ? ચક્ષુ દર્શન ચક્ષુથી દેખવું, અચક્ષુ દર્શન મનથી દેખવું, અવધિ દર્શન રૂપી પદાર્થને અંશથી પ્રથમ દેખવા, એવમ દર્શન સંપૂર્ણ દેખવું. એ ચાર દર્શન નથી. મનકર જો દેખના, મનથી જો દેખવું એ અચક્ષુ દર્શન. એટલે ચાર માયનું દર્શન શું આમાં છે એમ કહે છે.
जो आंखों से देखना ही चक्षु दर्शन तो आंख क्या देखी आंख થી દેખેમાં એમ નથી આંખથી દેખેગા ભગવાન છે ને એ જ્ઞાન થઈ જાય પણ આંખથી સામાન્ય સત્તા ગુણ દેખાય એને ચક્ષુ દર્શન કહે છે ચક્ષુ દર્શનમાં જણાય કે આ ભગવાન છે એના પ્રતિમા છે એના મંદિર છે એ તો જ્ઞાન થઈ જાય સમજાણું કાંઈ यहाँ के थे चारों में से आत्मा का अवलोकन सदमस्त अवस्था में केवल ज्ञानी आ बात नहीं आ तो सदमस्त जी हजी आवरण में रहेल है भाव घाती आवरण में जड़ घाती नो आवरण नहीं है समझाऊं एमा मन अवस्था में मन से होता है એને મનથી દેખાય છે और એવા આત્મદર્શન છે મનથી સ્વરૂપનો ચક્ષુથી કર્યું તે આત્મદર્શન मिथ्यादारी सात प्रकृतियों ने सूक्ष्म सूक्ष्म ने क्षय से होता है समझाणु मिथ्या प्रकृति मिश्र प्रकृति संकित मोहनी प्रकृति त्रण અને ચાર અનંતાનો બંધી સાતનો સ્વ ચક્ષુ દર્શન દ્વારા મન દ્વારા આત્માને અવલોકે છે એને સાતનો ક્ષય સૂક્ષ્મ ને સૂક્ષ્મ હોય છે સમજાણું કાંઈ તમે આવો મારા જેને બહુ વિચાર માંગી અનંત કાળમાં નવમી જૈન દિગંબર સાધુ હજારો રાણી છોડી પંચ મહાવત પાયા 28 મૂળગુણ પાયા અને ચામડા ઉતરીને ખાર છાંટે તો ક્રોધ ન કરે એટલી ક્ષમાઈ કરવું પણ સંગત દર્શન નહીં કરે આત્મા ક્યાં એ તો કીધું ને પરલક્ષી નવ પૂર્વની લબ્ધિ પણ પ્રગટેલી એ ક્યાં એ તો પરલક્ષી છે મિથ્યા દર્શનમાં થાય આત્મા નથી જ્ઞાન નહીં કરતો એને ખબર નથી આત્મા નિકટથી વિચાર કરે કે આત્મા અહીં છે પણ અંદર આત્મદર્શન ન થાય વિકલ્પના વિચારમાં જે ભગવાન આને આમ કે છે સાંભળી છે ને એ વિકલ્પ તોડીને અંદરમાં દ્રષ્ટિ કરવી એ આત્માને જોતો નથી બાકી બધું જાણવું ઘણું કર્યું દરિયો ગયો ભગવાન એ પટ્ટો નથી દીધો આત્મા શું સજ્જન દ્રષ્ટિ કે તો દર્શન જોયું અચક્ષુ દર્શન એટલે મન દ્વારા આત્મ અવલોકન તે સજ્જન દ્રષ્ટિને તો એ દર્શન તત્વા શ્રદ્ધાનું હોને છે એને તો તત્વા શ્રદ્ધા યથાર્થ થઈ ચક્ષુ દર્શન મન દ્વારા જ્ઞાની અવલોકે તો છે પણ પરને અવલોકે છે સ્વને નહીં સમજાણું કાંઈ કે છે એને તત્વાશ્રદ્ધા મોક્ષ કા કારણ કેમ કે जिसमें शुद्ध आत्मग्रहण ही उपाधि है और चक्षु के मन द्वारा आत्मा अवलोकનમાં કર્યો છે આ બધું ને જેથી તે સમ્યક દૃષ્ટિને અચક્ષુ દર્શન દ્વારા થયું તત્વા શ્રદ્ધા એમાં શુદ્ધાત્મા મૂળ ઉપાધિ છે એ દ્રષ્ટિમાં
આવ્યો છે ને. હા હા સમજાવું કાંઈ તત્વા સદનમાં મત બધા मोक्ष का कारण है इसमें तत्वा सद्दान जो मुक्त होने से दर्शन मोक्ष का कारण है जिसमें तत्वा सद्दान में पण शुद्ध आत्म तत्व से युग वाले महाराज बापा बહુ જૂનો ભાઈ સમ્યક દર્શન શું ચીજ છે એની ખબર મળે અને કેમ પ્રાપ્ત થાય એની વિધિ નીકળે. અને આ બહારના વ્રત ને તપ લઈને બેસી ગયા દૂર ધાણી વાપરને કઈ નકામ થાય. આવો મારો વિતરાગનો છે. તત્વા સદાન લક્ષણો સંજ્ઞાન અભાવ વિજ્ઞાન અભાવ ઉદાહરણ સદાન અભાવ અભાવ શીખા મારી દીધું ભાવ થઈ ગયું. શું કહ્યું સમજાવું કે મન દ્વારા અજ્ઞાની પરને અવલોકે છે એમાં સ્વ અવલોકન ન હોય. જેથી તેને ભલે અવલોકન પણ આ બાજુ ઢળ્યું ને આ બાજુ ઢળ્યું એટલી વાત છે કે સામાન્ય ભેદ નથી પણ આ બાજુ ઢળ્યો છે આ બાજુ ઢળ્યું એટલી તો સત્તામાં છે ને ધર્મ. હા પર્યાય નો વહુનું સ્વતંત્ર છે પર ભલે સમાન પછી આ સ્વ છે પર એને નહીં પણ ભયો છે પર્યાય કે છે ને કે જેથી તેનું જ્ઞાન અજ્ઞાન છે. તત્વા શ્રદ્ધાનો અભાવ છે ને શુદ્ધાત્મા ઉપાધિનો અભાવ છે. પાઠમાં છે પંડિતજી પાઠનો અભાવ એમાંથી હોળી અર્થ કર્યો. જો માણસ દર્શનમાં આત્મગ્રાહ વિષાદાની પ્રકૃતિ જનિત તત્વા શ્રદ્ધાનું લક્ષણ અભાવ એ અન્યાય સમ્યક દર્શનનો અભાવ. શુદ્ધાત્મા શ્રદ્ધા અભાવ જ્ઞાનીને માટે કહ્યું કે સ્વઅવલોકનના કાળમાં આત્મા ભગવાન પૂર્ણાનંદનું અવલોકન છે જે છે દર્શન સત્તાનું પણ એ વખતે સ્વનું અવલોકન થયું માટે એને સમ્યક દર્શન છે અને તેથી તેને તત્વા શ્રદ્ધા છે અને તત્વા શ્રદ્ધા હોવાથી શુદ્ધાત્મા ઉપાધિ છે એ દ્રષ્ટિએમાં થઈ છે. નિષ્ઠાદર્શીને અવલોકન નથી તત્વા શ્રદ્ધાનો અભાવ છે તેથી શુદ્ધાત્મા ઉપાધિ છે તેનો પણ અભાવ છે. હવે જ્ઞાનની વાત કરી કે આત્મા જયારે ચક્ષુ દર્શન દ્વારા મન દ્વારા પરને જે દેશો સ્વને અવલોકે છે અંદર ભલે સામાન હોય એનું કઈ ચક્ષુ દર્શન સામાન છે ને અચક્ષુ દર્શન સામાન પણ એ આમ અવલોકનમાં આમ જો અંદર જયારે તેને આત્મદર્શન થયું તે દેખવાના કાળમાં એને સમ્યક દર્શન થયું. તત્વા શ્રદ્ધાન થયું તત્વા સમ્યક દર્શન થયું અને શુદ્ધ આત્મા ઉપાધિની દ્રષ્ટિ થઈ. એટલું ભગવાન શુદ્ધ પરમ પરમાનંદ હોય એ ગ્રહણ કરવા લાયક ઉપાધિ છે એ દ્રષ્ટિ થઈ ત્યારે એને સમ્યક દર્શન કહેવામાં આવે. સમજાવું ગાતા એની ભીણી આવી વળી એમ કહ્યું કે ભાઈ સામાન્ય અવલોકનમાં વળી સ્વને પર બે છે અહીંયા પ્રશ્ન નથી પર્યાય આમ વળી છે એટલું બસ સામાન્ય પર જવું શું કે એ ક્યાં અહીંયા છે
આ સમાન છે એવું ભેદ પડે તો જ્ઞાન થઈ ગયું. સમજાણું કાંઈ? હા, શ્રદ્ધામાં પ્રતિકારી જ્ઞાની એની સાથે એમને જ્ઞાની સાથે આનંદનો અંશ પણ પ્રગટ્યો ત્યાં તો સ્વઅવલોકન વાળાને સમ્યક દર્શન કેમ છે એ બતાવે અને પરઅવલોકન વાળાને મિથ્યા દ્રષ્ટિ કેમ છે એ ચાલે છે. સમજાય છે વાત તો દર્શન સમાન સત્તાવલોકન છે. આ છે ને નહીં, આ છે એ ભાઈ પડી ગયું. એ દર્શનનો વિષય એટલો છે કે ભેદ છે એટલે આ છે એને નહીં. તો આ છે આ વચ્ચે બે થઈ જાય છે. આવો માલ છે. પણ એ જયારે પર્યાય અચક્ષુ દર્શન તો છે કે નહીં, એની પર્યાય મન દ્વારા એટલે અચક્ષુ દર્શન દ્વારા આમ ગઈ એટલે એને સામાન દ્રવ્યનું અવલોકન થયું. આત્માનું અજ્ઞાનીને મન દ્વારા પૂર્ણનું અવલોકન હતું. તેથી મિથ્યા દ્રષ્ટિ તત્વા શ્રદ્ધા અને શુદ્ધાત્માની રુચિમાં અભાવ. અને આ પર્યાય જયારે અંતરમાં ગઈ હોય ત્યારે અચક્ષુ દર્શન દ્વારા અવલોકન થતા તેમાં સ્વઅવલોકન થયું માટે તે સમ્યક દ્રષ્ટિ છે. હા નિરંતર વાત છે એવી અંદર અચક્ષુ દર્શન સાથે સ્વઅવલોકન થયું માટે પ્રતિથી સમય. હવે આમાં કેટલો પોણો કલાક પોણા ઉપર લખાય છે કે નહીં? નાખવું આત્મધર્મ સામાન એટલે ભેદ પાડ્યા વિના દેખવું તેને સત્તા અવલોકન દર્શન કરે છે. એટલું એને અવલોકે દેખે તેને દર્શન કહે છે. એ દર્શનમાંથી પ્રશ્ન ઉઠ્યો એવું દર્શન તો ભવી નહીં પણ છે સામાન્ય. મિથ્યા દ્રષ્ટિને સામાન દર્શન ઉપયોગ નથી. દર્શન ઉપયોગ જ્ઞાન ઉપયોગ એ નહીં. ત્યારે તમે જો એમ કહો કે સમાન દેખવું તે દર્શન તો મિથ્યા દ્રષ્ટિને પણ સંકેત થઈ ગયો. જ્ઞાન દેખવું એ પણ દેખે સામાન નહીં. ત્યારે પ્રશ્ન કેવું છો કે ભાઈ એમ નહીં, મિથ્યા દ્રષ્ટિ સમાનને અવલોકે છે, મન દ્વારા પરને અવલોકે એટલો ફેર પડ્યો. અને સમ્યક દ્રષ્ટિ અવલોકે છે અચક્ષુ દ્વારા અંત વિશ્વને અવલોકે. આમ ફેર પડ્યો. સ્વનું અવલોકનમાં અચક્ષુ દર્શન છે માટે તે સમ્યક દર્શન છે. સમજાણું કાંઈ? એને પ્રકૃતિનો ક્ષય ગયો છે અને તેને સત્તા પ્રધાન છે અને તેથી શુદ્ધાત્મા ઉપાધિ છે તે દ્રષ્ટિ સાથે છે. ચંદ્રાય આ બધું જમવા આવ્યું ભાઈ થોડું આ ગુજરાતી થી નાખતો હતો. यह स्वर्णपुरी अति पावन है.
स्वर्णपुरी अति पावन है।